સુરેખ સમીકરણનું આલેખન કરો. 5x વત્તા 2y બરાબર 20. રેખા એ x અને yની કિંમતોનો એવો સમૂહ છે જે આપેલ સમીકરણના ઉકેલ હોઈ શકે. આ વાતને સરળ બનાવવા હું અહીં એક કોષ્ટક બનાવું છું, જેમાં xની અમુક કિંમતો લઈને આ સમીકરણના આધારે yની અનુરૂપ કિંમતો મેળવીશું. આપણી પાસે અહીં 5x વત્તા 2y બરાબર 20 આપેલ છે. આપણે yની કિંમતો મેળવીએ. સમીકરણમાંથી બંને બાજુ 5x બાદ કરીએ. ડાબી બાજુથી આ બંનેનો લોપ થઈ જશે, માટે આપણને મળશે 2y બરાબર 20 ઓછા 5x. હવે બંને બાજુ 2 વડે ભાગતા ચાલો 2 વડે ભાગીએ. આમ ડાબી બાજુ ફક્ત y રહેશે અને જમણી બાજુ તમે તેને સાદુરૂપ આપ્યા વગર આ રીતે જ મૂકી શકો, અથવા તો તેને 20 ભાગ્યા 2 બરાબર 10 ઓછા 5x ભાગ્યા 2 પણ લખી શકો. હવે તેનો ઉપયોગ કરીને xની કિંમતો મૂકતા અને જે yની કિંમતો મળે તેના આધારે આલેખમાં તેનું નિરૂપણ કરીએ. અહીં એક કોષ્ટકમાં આ બાજુ x અને બીજી બાજુ yની જે કિંમતો મળશે તે મૂકીશું. તો ચાલો શરૂ કરીએ. તમે કોઈ પણ સંખ્યાથી શરૂ કરી શકો. સૌપ્રથમ x બરાબર 0 લેતા, કારણ કે તેનાથી સાદુરૂપ જલ્દી મળશે. x બરાબર 0 હોય તો y બરાબર 10 ઓછા 5/2 ગુણ્યા 0. 5/2 ગુણ્યા 0 બરાબર 0 જ મળે, માટે 10 ઓછા 0 બરાબર 10. આમ પ્રથમ યામ મળ્યા 0 અને 10. એટલે કે x બરાબર 0 હોય ત્યારે y બરાબર 10 મળે. આ લેખમાં 0 અહીં છે, બંને અક્ષના છેદબિંદુ પર. y બરાબર 10 છે, માટે y અક્ષ પર 10 એકમ ઉપર તરફ જતા 1 2 3 4 5 6 7 8 9 10. આમ તે અહીં મળે, માટે આ બિંદુના યામ છે 0 અને 10. ચાલો બીજું બિંદુ મેળવીએ. x બરાબર 2 લેતા આપણે અહીં 2 ના જ ગુણક લઈશું, જેથી સાદુરૂપ આપવામાં સરળતા રહે. આમ જો x બરાબર 2 હોય તો y બરાબર 10 ઓછા 5/2 ગુણ્યા 2. 2નો 2 સાથે છેદ ઉડશે. આમ 10 ઓછા 5 બરાબર 5, માટે x બરાબર 2 હોય ત્યારે y બરાબર 5 મળે, જે રેખા પર હશે. x અક્ષ પર અહીં 2 મળે, 1 2. y બરાબર 5 છે, માટે ઉપર તરફ 5 એકમ જતા 1 2 3 4 અને 5, જે અહીં મળે. આમ આ બિંદુના યામ 2 અને 5 છે. હવે જો કોઈ રેખા દોરવી હોય તો તેના માટે ફક્ત 2 બિંદુઓ પૂરતા છે, અને જો તમે માપપટ્ટીથી તેને જોડી દો તો આ રેખા પરના તમામ બિંદુના યામ મેળવી શકો, જે આપેલ સમીકરણના ઉકેલ હોઈ શકે. પણ થોડા વધુ મહાવરા માટે આપણે બીજા બિંદુઓ પણ મેળવીએ. હવે જો x બરાબર 4 હોય તો y બરાબર 10 ઓછા 5/2 ગુણ્યા 4 બરાબર 4નો 2 સાથે છેદ ઉડાડતા 2 મળે. 5 ગુણ્યા 2 બરાબર 10 અને 10 ઓછા 10 બરાબર 0. આમ જે બિંદુના યામ 4 અને 0 હોય એ પણ આ રેખા પર મળે. x બરાબર 1 2 3 4 અને y બરાબર 0, માટે આપણે ઉપર તરફ નહીં જઈએ. આમ આ બિંદુના યામ થશે 4 અને 0. આપણે હજુ આગળ ગણતરી કરીને જોઈ શકીએ, હજી વધારે બિંદુઓ મેળવી શકીએ, પણ આટલા બિંદુઓ પૂરતા છે. તો ચાલો એક રેખા દોરીએ. આમ તે રેખા કંઈક આવી દેખાશે. આપણે આ રેખાને બંને તરફ આગળ વધારી શકીએ. આમ આપેલ સુરેખ સમીકરણનો આપણને આલેખ મળી ગયો.